આજના શુભ દિને શુભ રામેશ્વર મહાદેવના પૂજ્ય શ્રી જગદીશભાઈ સાધુ ગુરુજીના સુંદર મુખે આ યજ્ઞ શરૂ થઈ રહ્યો છે. આ યજ્ઞના પ્રારંભની અંદર પરમ પૂજ્ય આપના વક્તા શ્રી જગદીશભાઈ સાધુ મહારાજ શ્રી અહીંયા મુખ્ય મહેમાનમાં ઉપસ્થિત એવા પરમ પૂજ્ય નયનભાઈ શાસ્ત્રીજી મહારાજ એમના હસ્તે તેમજ તેમના ધર્મપત્ની કલ્પનાબેન નયનભાઈ નિવેદિત ગોરાણી પણ ઉપસ્થિત છે. બંને દીપ પ્રાગટ્યનો શુભ અવસર भगवान की जय। कृष्ण कन्हैया की जय। विद्वारिकाधीश की जय। गिरिराज शिव जगत व्यास व्यासती व्यास जेना हृदय में भगवान ने स्थान है ने એ વ્યાસાસન આજે પૂજનીય છે. એક 7 વર્ષનું બાળક પણ વ્યાસાસન પર બેસે ને એ ગુરુ બનવા બેસે. જ્ઞાનનો ગુરુ તત્વસ્ય યોગ સિદ્ધ યોગ કેમ એના હૃદયમાં ભગવાન વસે છે ને તેથી એને વ્યાસાસન કહ્યું છે. પૂજ્ય શાસ્ત્રીજી ભાગવતજીના મંત્ર શબ્દને ઉદ્બોધન કરે ને ત્યારે મારો લાલો ઘૂંટણીએ ચાલતો ચાલતો ભાગવત પાસે આવ્યો. એની પ્રભુની શક્તિ છે. કેમ કોઈ જતો હોય ને તો એક ક્ષણ માત્ર બહુ હોય છે અને જેના ભાગ્યમાં ભાગવત લખ્યું હોય ને એ જ સાંભળી છે. તમે ઘેરથી ત્યાં હોય અચાનક મહેમાન આવે પાછું જોવું પડે તો કેવું ભાગવતમ પ્રદેશ ભક્તિ જ્ઞાન યોગ સિદ્ધ પિતૃમોક્ષ કટી જન્મ. જાણે અજાણે શાસ્ત્રમાં લખ્યું છે પિતૃદોષ. હા, એ શબ્દને સમજવા જેવું છે. માતા પિતા ઘરડા હોય, બીમાર પડી ગયા હોય, તે સમય ત્યાંથી તમે પસાર થતા હોય અને એમને પાણી માંગ્યું, અન્ન માંગ્યું, કદાચ તમારા કાન પણ એનો કર્ણનો અવાજ ન આવ્યો, તમે ન સાંભળ્યા, કોઈ ક્ષતિ નથી થઈ, પરંતુ એના મનમાં એમ થયું મારા પુત્રએ મને સાંભળ્યો નહીં. એ ક્ષણ પછી જ એ જીવાત્માનો મોક્ષ મળી જાય ત્યારે તમારા હૃદયમાં જે દુઃખ થાય ને, ઓહો હું મારી માં મને પાણી માંગી મેં ન આપી શક્યું. તેથી આપણને એમ લાગે દોષ. જાણે અજાણે થયેલા કર્મને દોષમાંથી મુક્ત કરવા માટે એક જ એવો ભગવત છે શ્રી ભાગવતમ પ્રદેશ કૃષ્ણાય વાસુદેવાય હરે પ્રણત ક્લેશનાથ ગોવિંદાજી. તમે પ્રાયશ્ચિત કરો ને તો કેટલું કરી શકો, પણ પ્રભુની પ્રીતિ કરો ને
તો પરમાત્માને પામી શકશે. પ્રીતિ અને પ્રેમમાં આપ જમીનનો ફેર છે. પ્રેમ તો વધઘટ થાય, પ્રીતિ કદું વધતી નથી ને ઘટતી નથી, એ હૃદયમાં લઈ છે. તેથી રાધા કૃષ્ણના હૃદયમાં રતદેવ રસતે રાધા પ્રીતિ પ્રેમ તસ્ય મુરલીધર સસ્ય. મુરલી કેમ ધરી? વીણા પુસ્તક ધારિણીમ સરસ્વતી બુદ્ધિ પ્રદાન. ટૂંકમાં ભગવાનના આનંદ મંગલનું એક મને આશીર્વાદ આપવાનું મને થયું. આ જ્ઞાન યજ્ઞમાં પ્રવેશ કરીએ માટે પરમ પૂજ્ય આપણા વક્તા શ્રી પરમ પૂજ્ય બાપજીને સદગુરુ શ્રી સંત નમઃ પરમહંસાય સ્વાતિથિ ચરણ કમલ ભક્ત જન માનસ નિવાસ શ્રી રામચંદ્ર તેયં સદા પરિભવનમભીષ્ટદો તીર્થોસ્પદં શિવવિરિંચિનોતમ શરણં ભૃત્યાર્તિઃ પ્રણતપાલ ભવાબ્ધિપો વંદે મહાપુરુષતે ચરણા त्यक्त्वा सुस्तजस्वेत्सिद्धराजलक्ष्मी धर्मिष्ठ आर्यवचसा मायामृगं दैदैप्सितमन् वन्दे महापुरुषते वंशी विभूषित पूर्णेन्दु सुंदर मुखारविंदनेत्रा तम सर्वभूतहृदयं नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। सीतानाथ समारंभा
શ્રી રામાનંદાચાર્ય મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતા વંદે શ્રી ગુરુ પરંપરા. જય જય શ્રી રાધારમણ, જય જય નવલકિશોર, જય ગોપી ચિત્તચોર, જય જય શ્રી રાધે મેરી સ્વામિની, मैं राधा जुको दास, जन्म जन्म मोहि श्री वृंदावन સર્વે
પરમ મંગલમય પરાત્મર અખિલેશ્વર પ્રભુ શ્રી હરિની વાંગમય સ્વરૂપમાં શ્રીમદ ભાગવત પુરાણજીના વંદન કરી તમામ ભક્તો માતા બહેનો બધાને પ્રણામ કરી આજથી શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું 7 દિવસ શ્રવણ કરીશું. આપણે કથામાં પ્રવેશ કરીએ એ પહેલા મનવાણીને પવિત્ર કરવા માટે હરિસંકીર્તન કરીશું, પછી આગળ કથામાં પ્રયાણ કરીશું. બોલો કૃષ્ણ કનૈયા સંત રામ મહારાજ શ્રી રામેશ્વર ભગવાન ભાગવત ભગવાન સચ્ચિદાનંદ રૂપા વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રે વિનાશાય શ્રી કૃષ્ણાય ભગવાનની કથાનો અનેરો અવસર અને એમાંય મહારાજ શ્રીના પરમ પવિત્ર એવા નડિયાદમાં કથામૃત અને નામામૃતનો અવિવ્યત પ્રવાહ
આ ભૂમિ ઉપર ચાલ્યા કરે છે. જ્યાં જ્યાં ભગવાનની કથા, ભગવાનનું નામ સ્મરણ, ભગવાનનું કીર્તન થતું હોય, હમણાં જ બાપજીએ બહુ સરસ વાત કરી કે બાલકૃષ્ણ દોડતા દોડતા આવે, અને બાલકૃષ્ણ જ દોડતા દોડતા આવે. સચ્ચિદાનંદ રૂપા જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના હેતુ ત્રણેય તાપોનું જે સમન કરે, આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક, આ ત્રણેય તાપોનો નાશ કરે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માના વંદન કરી શ્રી વ્યાસજી ભાગવતની પ્રારંભ કરે. શરૂઆતમાં વંદન પ્રકરણ રામાયણમાં પણ દરેક ગ્રંથોમાં વંદનનું મહત્વ, અને વંદન કેવા? હૃદયસ્થ વંદન હશે ને તો એ બ્રહ્મ સંબંધ કરાવેगा. જીવ અને પરમાત્માનો બ્રહ્મ સંબંધ ક્યારે થાય? જીવ જ્યારે હૃદયપૂર્વક પરમાત્માને વંદન કરે અને ભગવાનના દર્શન મનથી કરે, ત્યારે ભગવાનના સાથે બ્રહ્મ સંબંધ બંધાય. રામાયણમાં તુલસીદાસજી પ્રારંભમાં વંદના પ્રકરણમાં સમસ્ત જગત સિયા રામમય સબ જગ જાની કરું પ્રણામ. તુલસીદાસજી બહુ મોટી વાત કરી છે. જ્યાં સ્થૂળ વસ્તુઓ છે, જડ વસ્તુઓ છે, એને પણ પ્રણામ કર્યા છે. એ કોણ કરી શકે? તો કે છે સંત કરી શકે. વંદનનું મહત્વ તુલસીદાસજી રામાયણમાં ઘણું બધું સમજાવ્યું છે. પ્રથમ પ્રકરણ તો વંદના પ્રકરણથી ચાલુ થાય. એ ડોંગરીજી બાપા તો એવું કે ભગવાનના તમે દર્શન કરીને કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો, વંદન કરીને કાર્ય કરવા માટે નીકળો, ત્યારે મંગલ થાય ને થાય. રામાયણમાં ચોપાઈ છે ને, પ્રભિસી નગર કી જય સબ કાજા હૃદય રાખી પરમાત્મા સાથેનો સંબંધ છે ને જીવનના તાળા ખોલી નાખે. હવે બ્રહ્મ સંબંધમાં કઈ બાકી રહેવાનું નથી. યા માયાના પડદા છે ને એ તમને મોહ લગાડે. મેલી ચાદર દ્વાર તુમારે મેલી ચાદર द्वारे तुम्हारे
આ મેલી મેલી ચાદર લઈને દ્વાર તારે આવું એટલે ભગવાન સ્વીકારે નહીં. તું વેલિડ નથી, જા પાછા. पैरों से चल करके मंदिर कभी न आया. इन पैरों से चल करके मंदिर कभी न आया हूँ. जहाँ जहाँ जाते कभी न शीश झुकाया. जहाँ जहाँ जाते એટલા માટે ભગવાન નમસ્કારનું મહત્વ કહે છે. વ્યાસજી મહત્વનું મહત્વ કહે છે. जन्म जन्म की मेरी चादर, जन्म जन्म की मेरी चादर, ऐसे दाग छुड़ा मेरी चादर ओढ़ के द्वारे तुम्हारे आया हूँ. हे पावन परमेश्वर हे पावन परमेश्वर मन ही मन शर्माओ. मेरी चादर ओढ़ के द्वारे तुम्हारे आया हूँ. હવે આ કથા હજારો વર્ષ ચાલે. એને મનુષ્યના જીવનને ધ્યાનમાં રાખીને 7 દિવસની કરવામાં આવી. આટલી બધી વ્યવસ્થા આપણને પૂરી પાડવામાં આવી તોય મેલી ચાદર લઈને જઈએ બાપુ. હે સ્રોત સ્માર્ત કર્મમાંથી વિમુખ થઈ, ધર્મ વિમુખ થઈ જે કર્મ કરે એનો ભગવાન સ્વીકાર ન કરે. ભગવાનનું સ્વરૂપ કેવું એ વ્યાસજી સમજાવે છે. સચ્ચિદાનંદ રૂપા ભગવાન કેવા છે? સત્ય સ્વરૂપ. ભગવાનના 2 લક્ષણ બતાવ્યા. સ્વરૂપના 2 લક્ષણ, તટસ્થ લક્ષણ અને સ્વરૂપ લક્ષણ. સતગન, ચિત્તગન, આનંદગન. ગન એટલે ઘનીભૂત, ઠોસ. સત્ય એટલે જ્યાં અસત્યનો કોઈ પ્રભાવ નથી એ સત્ય. ચિત્ત એટલે જ્ઞાન, જ્યાં અજ્ઞાનનો કોઈ પ્રભાવ નથી એવા ભગવાનની વાત કરી છે. ત્યાં આનંદની વાત આવીને જ્યાં દુઃખ અને કલેશ જરા પણ નથી એ આનંદની વાત છે. હવે આનંદ 2 પ્રકારના. જીવને જો આનંદરૂપ થવું હોય ને તો પરમાત્માનો આશ્રય લે, વિષયનો આશ્રય ના લે. 2 આનંદ, સાધકજન્ય અને સાધનજન્ય. સાધનજન્ય આનંદ ક્ષણિક હશે પણ ભગવાનનો આનંદ સતત રહેશે, અહર્નિશ રહેશે. ભજવાનંદ કુમાર રે એ હવારથી માંડીને હાંજ સુધી ગોપીઓ આનંદમાં. હે માધવનો માધવનો
પરમહંસો પાસેથી મળતો આનંદ એ અખંડ હશે. જડ વસ્તુમાં સત અને ચિત્ત છે પણ આનંદ નથી. આ થાંભલાને એમ કે તું આનંદ કરતો કરશે નહીં કરે, એ જડ વસ્તુ છે. જીવમાં સત અને ચિત્ત પ્રગટ છે પણ આનંદ અપ્રગટ છે. જીવડો છે ને આનંદ ક્યાંય પામતો નથી, પણ ક્યાં આનંદ આવે? આનંદ મેળવવાનું કોણ આપે? તો કોઈ દવા ખરી? તો વ્યાસજી કહે છે કે હા, આનંદ મેળવવાની દવા ખરી. કઈ દવા? તો કે છે ભાગવત શાસ્ત્ર. ભાગવતજી નું શ્રવણ કરો. ઘરમાં ભાગવતજી નિત્ય શ્રવણ થાય ને એ ઘર મંદિર બરાબર કહેવાય, તીર્થ બરાબર કહેવાય. અને રામાયણમાં તો એટલું જ કહ્યું છે, ભાઈ કુભાય અનક આલસુ નામ જગત મંગલ વિશ્વાસ. ભગવાનનું નામ સ્મરણ છે ને બાપા, હરિની લીલા છે, હરિની કથા છે, હરિનું નામામૃત છે. ભગવાનનું આ સ્વરૂપ તો આપણે કહ્યું કે ભગવાન પાસેથી આનંદ મળે, ભાગવત શાસ્ત્ર પાસેથી આનંદ મળે. ભગવાન કેવા છે? વિશ્વોત્પત્યાદિ હેતુવે. આ સમગ્ર વિશ્વની ઉત્પત્તિ કોણ કરે? તો કે છે ભગવાન કરે. પાલન કોણ કરે? કે છે ભગવાન કરે. અને એનું સંહાર વિનાશ કોણ કરે? તો કે ત્રણેય ભગવાન જ કરે. બપોરે પૂજામાં અમારા ભૂદેવ સમજાવતા હતા, ગોડ ગોડ જનરેટ, પછી જનરેટ, ઓપરેટ, ઓપરેટ અને ડિસ્ટ્રોય. આ ઇંગ્લિશમાં છે. એટલે એ ગોડ કરે. કોણ કરે? ગોડ, ભગવાન કરે. ભગવાનની વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ પરમાત્મા છે. અને પરમાત્મા જડ અને ચેતન દરેકમાં પ્રવિષ્ટ થાય. હરિવ્યાપક સર્વત્ર સમાન. સંતોની દ્રષ્ટિમાં જડ વસ્તુમાં પણ ભગવત દર્શન થાય. સંતો ભગવત દર્શનથી જગતને જોવે, એ સંત. સંસારના પદાર્થોનો તો નાશ થાય પણ ભગવાનનો નાશ ન થાય. ભગવાન તો છે, રહેશે અને હતા. હવે ભગવાન શું કરે? વિશ્વોત્પત્યાદિ. જગતની ઉત્પત્તિ કરે, જગતનું પાલન કરે ને જગતનો સંહાર કરે. વિશ્વોત્પત્યાદિ હેતુ. હવે આ બધા તાપોનું સમન કોણ કરે? તાપત્રય વિનાશાય. આ ત્રણેય તાપો, આદિ ભૌતિક, આદિ દૈવિક અને આદિ આધ્યાત્મિક, આ ત્રણેય તાપોનું સમન કોણ કરે? તેનાથી બચવા માટે ક્યાં જવું પડે? દૈવિક દૈવિક ભૌતિક રામ રાજ્ય આ ત્રણેય પ્રકારના તાપોનું સમન થાય ને તો હૃદયમાં રામ વિરાજે. હવે ભૌતિક તાપો કયા? મારા ભૌતિક તાપો કયા? સાપ કરડવું, વીછી કરડવું, કૂતરું કરડવું, જીવ જંતુથી મળતો તાપ એને ભૌતિક તાપ કહે છે. દૈવિક તાપ કયો? તો કે છે ભૂકંપ, આંધી. હે ને? ભગવાન ધારે તો ઘડીકમાં વાતાવરણ બદલી નાખે. અત્યારે સુધી વરસાદ નહોતો અને પૂજા વખતે વરસાદ પડ્યો. બચ્ચે હવે સુકન માને, સુકન છે ને? હા, અમારા મદરીણામાં એવું ગાય
મારા ગામમાં સાકર જીવડા કર્યા પડ્યા સાહેલી રે દૂધડે વરસ્યામે મંડપના ચોકમાં સાહેલી રે. ગામડામાં ગવાતા મુકુંદ એ અમારા ગામની મને યાદ આવી. બેનો ગાતી, અમે સાંભળતા, જેટલું ઉતાર્યું એટલું ઉતાર્યું, બાકી બાસ્કી બોલતું. સાકર જીવડા કર્યા પડ્યા સાહેલી રે દૂધડે વર્ષા મેં મંડપના ચોકમાં સાહેલી રે. હવે દૈહિક તાપો ગયા તો કે શારીરિક અને માનસિક. શારીરિક તાપ કયો? શરીરમાં રોગો આવે એ શારીરિક તાપ. શારીરિક તકલીફો ઊભી થાય. મારે ઘણું કથામાં જવું, પણ હવે હેન્ડી એકાતું નહીં, પણ ત્યાં મફતમાં વિતરણ થતું તો ત્યાં હેન્ડી એકાય છે. દૈહિક તાપ એમ દૈહિક તાપ કહેવાય. પછી તો જીવને જ્યાં માયા મળે ને ત્યાં દોડે. શેણબી આમ હેડી નહીં કે જો તમે આગળ 500 નોટ પડેલી જોશે ને તો તમારા કરતા આગળ દોડશે. માયાનું મંડાણ, આમ તો માયાનું મંડાણ તમે જુઓ. અને આપણે આ બધું કાલે મારી સાથે નરેશભાઈ 8-9 વાગ્યા સુધી હતા, તો મેં કીધું નરેશભાઈ જુઓ આ કેટલું કેટલું અદભુત છે. અમારા લગ્ન જેવું છે. આ તો મારા સાંભળાનું લગ્ન છે, મારા સાંભળાના વિવાહ છે. આ કોનું છે? ભગવાનનું છે. ભગવાન પાછળ શરીર ઘસવાનું છે બાપ. માયાના ચક્કરમાં પડ્યા રહીએ. એક બાપજી સરસ વાત કીધી, વ્યવહારિક કામ વિચારી કરો. વ્યવહારિક કામ કરવું ને, કવરમાં કેટલા મૂકશું? વેવાણને 500 આપશું તો 200 આપશું? નહીં, 500 આપવાના તો વેવાણનો ઠપકો આપવો પડશે. નહીં 200 કરો. એમને ગઈ વખતે 200 આપ્યા હતા. વ્યવહારિક કામ વિચારીને કરો, પણ સત્કાર્ય છે ને એને તુરંત કરો બાપ. એમાં જરાય ના વિચાર કરશો. અને કળિયુગ એવો છે કે જ્યાં તમે શુભ કાર્યનો સંકલ્પ કરો ને ત્યાં ફલશ્રુતિ ચાલુ થઈ જાય છે બાપ. ભગવત શાસ્ત્ર કહે છે, હું નથી કહેતો. જે દિવસે શુભ વિચાર લાવો કે મારે આમ કરવું છે, એ દિવસથી તમને એડવાન્સમાં ભગવાન આપવાનું ચાલુ કરી દે છે. સત્કાર્ય સંકલ્પ દ્રષ્ટિ જોવે, હૃદય સ્વીકારે, મન સંકલ્પ કરે, હૃદય સ્વીકારે, અને પછી જે ક્રિયા થાય ને એ તમારી ઉપર છે. દ્રષ્ટિ કેવું જોવે, મન કેવો સંકલ્પ કરે, હૃદય કેવું સ્વીકારે, તમારી પર છે. સારું જુઓ, સારું વિચારો અને સારું સત્કર્મ કરો. અહીં આવશે વ્યાસજીને કહેશે કે સત્કર્મ કરો, પણ કયું સત્કર્મ? આ 3 પ્રકારના તાપમાં એક તાપ તો પાછો એવો છે કે માનસિક તાપ. શારીરિક તાપ તો પૂરો થઈ ગયો, હવે માનસિક એટલે ટેન્શન. ટેન્શન એટલે 10 સૂર્યનો જે પ્રકાશ, એનો જે તાપ સહન કરવાની શક્તિ આપણા મગજમાંથી જાય ને એનું નામ ટેન્શન. એક સૂર્યનો તાપ આપણે સહન નથી કરી શકતા, તો 10 સૂર્યનો તાપ આપણે ક્યાંથી સહન કરી લઈએ બાપ? એક ટેન્શન. પણ જો ભગવાનમાં લગ્ન ના લાગે ને તો એ ભગવાન ટેન્શન આપે 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 ને આપે. આ ત્રણેય તાપોનું નિવારણ કોની પાસે? તો કે છે શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાન કૃષ્ણને વંદન કરવું એ ત્રણેય તાપનું શમન કરશે.
નારાયણમાં લીન થવાનું સાધન શું? તો કે છે ભાગવત શાસ્ત્ર. ઘરની ઉપાધિઓ છોડો બા. એક સમડી હતી, એને માછલી, સરસ મજાની સુંદર મજાની માછલી પકડી તળાવમાં. માછલી પકડી લઈને ઉડી, એટલે એ બધી સમડીઓ જ સામે પડી. એની પાછળ બીજી સમડીઓ પડી કે આ માછલી લઈ જાય, એમાંથી ચૂંટવી લઈએ. એને છોડીને બીજી સમડીએ પકડી, તો બીજી સમડીઓ એની પાછળ, પેલી મૂકીને પેલી સમડી પાછળ પડી. જગતમાં ઉપાધિઓ લઈને ફરશો ને તો આ સમડીઓ પાછળ પડવાની ને પડવાની.